બહિરંગ લક્ષણો વિશે વાત કરી હતી. બરાબર. આજે આપણે જે વાત કરવાની છે એ ગઝલના અંતરંગ લક્ષણો, એના આંતરિક લક્ષણો વિશે વાત કરવાની છે. કોઈ પણ સાહિત્ય સ્વરૂપ હોય એનું આંતરબાહ્ય લક્ષણ હોય છે. કોઈ પણ વસ્તુ હોય, તમે માણસ હોય ને એના પણ આંતરબાહ્ય લક્ષણો હોય. બહારથી તમને દેખાતા હોય, એના વાળ દેખાય, એની આંખો દેખાય, એના હાથ દેખાય, પગ દેખાય, આ બધા એના બાહ્ય લક્ષણો છે. પણ એનો જે સ્વભાવ છે, બરાબર, એ એના અંતરંગ લક્ષણોમાં આવે. એવી રીતે સાહિત્ય સ્વરૂપમાં પણ અંતરંગ અને બાહ્ય બંને લક્ષણો આવે છે. એટલે ગઝલના બાહ્ય લક્ષણો આપણે જાણીએ પછી એના આંતરિક લક્ષણોની આપણે ચર્ચા કરવાની રહે. તો આંતરિક લક્ષણોમાં ખાસ કરીને ગઝલનો જે વિષય હોય છે, બરાબર, આપણે ઇશ્કે હકીકી અને મિજાજી એવા બે વિષયની આપણે ગઈકાલે વાત કરી હતી. તો ઇશ્કે હકીકી આપણે કોને કહીએ અને ઇશ્કે મિજાજી આપણે કોને કહીએ એના વિશે પણ આપણે ગઈકાલે વાત કરી હતી. તો ગઝલના જે વિષય છે, બરાબર, એ ગઝલનું આંતરિક લક્ષણ છે. પછી ગઝલમાં અંદાઝે બયા એટલે કે અભિવ્યક્તિની જે રીત છે એને પણ ગઝલના આંતરિક લક્ષણો તરીકે ઓળખવામાં આવે છે. પછી ગઝલના આંતરિક લક્ષણોની અંદર એટલે કે ગઝલનો વિષય, પછી ગઝલની અભિવ્યક્તિ, પછી ગઝલમાં સંગીતનું તત્વ, ગઝલમાં ચોટ અને ગઝલનો મિજાજ જેને આપણે કહીએ, અને ગઝલની ભાષા, તો એને આપણે ગઝલના આંતરિક લક્ષણો તરીકે ઓળખાવીએ છીએ. બરાબર. બાહ્ય લક્ષણોમાં આપણે ગઈકાલે મક્તા, મક્તા, મિસરા, સાની, શેર આ બધા વિશે વાત કરી હતી. અને આજે આપણે જે વાત કરી રહ્યા છે એ એના આંતરિક લક્ષણો વિશે વાત કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ તો એ ગઝલના વિષયને લઈને વાત કરવાની છે. ગઝલ સામાન્ય રીતે બે પ્રકારના વિષયમાં હોય છે, ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી. બરાબર. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી મેં ગઈકાલે ચર્ચા કરી હતી. કોને આપણે કે હકીશું મને કહો તો. મેડમ, જે ઇશ્કે હકીકી છે એ રોમેન્ટિક સાહિત્ય જેવું છે. અને જે બીજો પ્રકાર છે એ જે પ્રશિષ્ટ સાહિત્ય અને અનુરૂપ છે. ના, પ્રશિષ્ટ સાહિત્યને અનુરૂપ છે એટલે એમાં અંદરના મનુષ્યના ભાવો પ્રગટ કરવાની. તો એ તો કોઈ પણ સાહિત્ય સ્વરૂપમાં આપણે મનુષ્યના ભાવ તો પ્રગટ કરતા જ હોઈએ છે. કોઈ પણ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ હોય, કોઈ પણ સાહિત્ય હોય, એની અંદર આપણે મનુષ્યના ભાવ, કારણ કે સાહિત્યકારના પોતાના ભાવ પ્રગટ થાય જ તો જ એ સાહિત્ય સર્જન થઈ શકે ને. તો વિચારો, ઇશ્કે હકીકી આપણે કોને કહીશું? અને ઇશ્કે મિજાજી આપણે કોને કહીશું? ગઈકાલે આપણે ચર્ચા કરી છે. એક મિનિટ વિચારો, જરાક યાદ કરો. બોલો, વિચારો, એક મિનિટ, વાંધો નહીં.
સોરી મેમ, સોરી. હા, વાંધો નહીં. ઓકે, ચલો. આપણે ગઈકાલે વાત કરી છે એ ખરેખર તો પ્રેમનો વાર્તાલાપ એટલે આપણે બે ત્રણ રીતે જોયું હતું કે પ્રિયતમા સાથે પ્રેમનો વાર્તાલાપ એને ગઝલ તરીકે ઓળખવામાં આવે છે, કે પછી સ્ત્રીની સુંદરતાના વખાણ કરવા, સ્ત્રીઓ સાથે વાતચીત કે વિલાસ કરવો, પ્રેમયુક્ત ભાષામાં કાવ્ય બોલવું, તો એને ગઝલ તરીકે ઓળખવામાં આવે છે. આવી વાત પણ આપણે કરી હતી. એટલે ખાસ કરીને પ્રેમિકા સાથેનો વાર્તાલાપ એટલે ગઝલ, એવું આપણને એવી વ્યાખ્યા આપણે વ્યાખ્યાઓ જે કાલે જોઈ એના પરથી આપણને જોવા મળે છે. બરાબર. પછી ગઝલના જે શેર હોય છે એમાં દરેક શેરમાં કદાચ એક અલગ જ ચોટ હોય છે, પણ એ શેર એકબીજા સાથે સંકળાયેલા હોય છે. હવે ગઝલના વિષયની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ગઝલમાં મુખ્ય વિષય તો એનો પ્રેમ છે. બરાબર છે. આપણે એક વ્યાખ્યા એવી પણ જોઈ હતી કે તીર ખૂપેલા હરણની ચીસ એટલે ગઝલ એવું પણ કહેવામાં આવે છે. તો મૂળે એની અંદર પ્રેમની જ વાત કરવામાં આવે છે, પણ આ પ્રેમ જે છે એ બે રીતે વ્યક્ત થતો હોય છે. બરાબર. પ્રેમ જે છે એ બે રીતે વ્યક્ત થાય છે. એક તો ઈશ્વર સાથે જે પ્રેમ વ્યક્ત થતો હોય તે, અને બીજું કે દુનિયાવી પ્રેમ જે વ્યક્ત થતો હોય તે. બરાબર. તો ઈશ્વર સાથે વ્યક્ત થતા પ્રેમને આપણે ઇશ્કે હકીકી તરીકે ઓળખીએ છીએ, અને દુનિયા સાથે થતા પ્રેમને, દુનિયાવી પ્રેમને આપણે ઇશ્કે મિજાજી તરીકે ઓળખીએ છીએ. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે ગઝલના સંદર્ભે છે ને આ બે વિષયો છે, બે જ વિષયો હોય, મુખ્ય વિષય આ જ છે. બરાબર. અને એમાં ઇશ્કે હકીકી એટલે ઈશ્વર તરફનો જે પ્રેમ છે તે, અને ઇશ્કે મિજાજી એટલે દુનિયા સાથેનો જે પ્રેમ છે તે, એ રીતે ગઝલ જે છે એમાં વ્યક્ત થાય છે. એટલે ગઝલનું પહેલું જે આંતરિક લક્ષણ જે છે એ છે ગઝલનો વિષય. બરાબર. અને એ જે ગઝલનો વિષય છે એ બે પ્રકારે હોય છે. રાઈટ. હવે ખ્યાલ આવ્યો? હા મેમ. હા. ઈશ્વર પ્રશિષ્ટ તરફનો એટલે હું એ પ્રેમ. રીતે. હા. ઈશ્વર તરફનો પ્રેમ જ્યારે આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ ત્યારે એને ઇશ્કે હકીકી ગઝલ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે શૈદાની બહુ જાણીતી પંક્તિ છે, મને એ જોઈને હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. બરાબર. તો ઈશ્વર સાથેના પ્રેમની વાત છે. માનવ ન થઈ શક્યો તો ઈશ્વર બની ગયો, જે કાંઈ બની ગયો તે બરાબર બની ગયો. તો ઈશ્વર સાથેના પ્રેમની આવી જે કોઈ વાત હોય તેને ઇશ્કે હકીકી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને જેની અંદર દુનિયાવી પ્રેમ એટલે પ્રિયતમ પ્રિયતમા સાથેના પ્રેમની વાત કરવામાં આવી હોય, અથવા તો હવે આધુનિક ગઝલમાં પ્રેમ સિવાયના પણ ઘણા બધા સાંપ્રત વિષયો લઈ અને ગઝલની રચના કરવામાં આવતી હોય છે. તો એમાંથી કોઈ વિષયને લઈને જ્યારે ગઝલની રચના કરવામાં આવી હોય ત્યારે એને ઇશ્કે મિજાજી તરીકે ઓળખવામાં આવે છે. જો કેટલીક પંક્તિઓ દાખલા તરીકે આપણે જોઈએ, દાખલા તરીકે સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી. તો આ કોઈ પ્રણય ગઝલ નથી. બરાબર છે. માણસની આંતરિક વિડંબના જે છે એને લઈને આ ગઝલ રચાયેલી છે. તો પછી એ કહેવાય ભલે ઇશ્કે મિજાજી, પણ એમાં હવે આધુનિક ગઝલમાં તો પ્રણય સિવાયના પણ વિષયો આવે જ છે. પણ હવે એની સામે જુઓ, તારા જ છે તમામ ન ફૂલોના નામ પૂછ, ગમે તે ઉઠાવતું લૂછી લે ભીની આંખ, ના દરવાજા બંધ રાખ ફરી ઘર સજાવતું, અથવા તો કોશિશ ના કોઈ ભાવના પ્રેમ જગતમાં લાવના, આવી શકાય આવના આવી જવાય આવતું. તો આ પ્રેમની ગઝલ છે. બરાબર છે. એટલે કંગાળ છું કૃપા ન કર, પાપ કરું ક્ષમા ન કર, દૂર રહી દયા ન કર, પાસ રહી સતાવતું. તો અહીંયા પ્રણયની આખી ભાવના જે છે એ વ્યક્ત કરવામાં આવેલી છે. કે પછી ગઈકાલે આપણે જે કેટલીક ગઝલ જોઈતી કે
પહેલા પવનમાં હતી ક્યારે આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે, ઝુલ્ફો ઢળી હશે ને પછી ઘૂંઘટ ખુલ્યો હશે અને ઉઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. બરાબર છે. તો આ જે છે એ પ્રણયને લગતી ગઝલ છે. તો ઘણી ગઝલો જેને આપણે કહીએ તો એ માનવીય પ્રેમને વ્યક્ત કરતી ગઝલો હોય તો પછી એને ઇશ્કે મિજાજી ગઝલ તરીકે ઓળખવામાં આવે છે. અને ઈશ્વરના પ્રેમને વ્યક્ત કરતી ગઝલ હોય તો એને ઇશ્કે હકીકી તરીકે ઓળખવામાં આવે છે. મનર ઉદાસના મુખે તમે બહુ સાંભળી હશે, શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી જોઈ હતી, મેં એક શહેજાદી જોઈ હતી. તો એ પ્રણયને લગતી એની અંદર આખી ગઝલ છે. બરાબર. ગુજરાતીમાં તો ગઝલનું સ્વરૂપ જે છે એ બહુ જ સમૃદ્ધ છે. ગુજરાતી ગઝલમાં તમે બાલાશંકર કંથારિયા છે, ગુજરાતી ગઝલના પિતા કહેવાય છે. બરાબર. એ પછી મણીલાલ દ્વિવેદી પણ ક્યાંક ને ક્યાંક ગઝલનું સ્વરૂપ કરે છે. ગુજારે જે શીરે તારે, જગતનો નાથ તે સહેજે, એ હકીકી ગઝલ છે. બરાબર છે કે નહીં? કે પછી મણીલાલ દ્વિવેદીની એકદમ હમણાં એક આવશે મગજમાં, હું તમને સમજાવું. તો પછી એ ત્યારથી ગુજરાતી ગઝલના પિતા તરીકે બાલાશંકર કંથારિયા છે એ ઓળખાય છે. પછી મણીલાલ દ્વિવેદી આવે છે. પછી પંડિત યુગમાં જે ગઝલનું સ્વરૂપ ખેડાયું છે એ કવિ કલાપીના હાથે ખેડાયું છે. બરાબર. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપની. તો કલાપીએ જે છે એ ગઝલનું સ્વરૂપ બહુ સારા પ્રમાણમાં ખેડ્યું છે. એ પછી તો ઘણા બધા ગઝલકારો આપણી પાસે, આદિલ મંસૂરી, અમૃત ઘાયલ, મરીઝ, પછી અત્યારે અશોક ચાવડા, અનિલ ચાવડા, ગની દહીવાલા, બરકત વિરાણી, રમેશ પારેખ, શેખાદમ આબુવાલા, ભગવતી કુમાર શર્મા, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, હિમલ પંડ્યા, ફિરદોસ દેખૈયા, નેહા પુરોહિત, વર્ષા પ્રજાપતિ, ભાવેશ શાહ, ભાવેશ ભટ્ટ, સ્નેહી પરમાર, કેટલાય બધા સારા ગઝલકારો, ખલીલ ધનતેજવી, જલન માત્રી, હરીન્દ્ર દવે, તો કેટલાય બધા ગઝલકારો આજે આપણે ત્યાં છે. હર્ષ બ્રહ્મભટ્ટ, હરદ્વાર ગોસ્વામી. બરાબર. તો બાલાશંકર કંથારિયાથી લઈને અત્યારે આ સ્નેહી પરમાર, હરદ્વાર ગોસ્વામી, વર્ષા પ્રજાપતિ, નેહા પુરોહિત, હિમલ પંડ્યા, ગઝલનો આખો વિકાસ છે જે તમારે આમ તો 311 ની અંદર ભણવાનો છે. ઉદયન ઠક્કર છે, મુકુલ ચોકસી છે, વિવેક ટેલર છે. ગુજરાતીમાં ગઝલનું સ્વરૂપ બહુ જ સમૃદ્ધ છે અને બહુ જ સારા સારા ગઝલકારો જે છે એ આપણને મળ્યા છે. તો જો દાખલા તરીકે વાવ્યા વિના લણાયો જગે ઝાંઝવાનો પાક, બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો. તો મનર ટેલરની ગની દહીવાલાની આ પંક્તિ છે. તો આ જે છે એ પ્રણયની વાત નથી. બરાબર. પણ દુનિયાવી પ્રેમની વાત છે. એટલે જે હવે જેને આપણે કહીએ કે ઈશ્વર સિવાય પણ ની જે આખી વાત હોય છે પ્રેમમાં, એ ઇશ્કે મિજાજી તરીકે આપણે ઓળખીએ છીએ. ગુજરાતી ગઝલના ગાલિબ તરીકે મરીઝ છે તે ઓળખાય છે. જેમ કે મેં ગઈકાલે પણ કીધી હતી કે જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ, એક તો ઓછી મદિરા ને ગળતું જામ છે. તો આ પ્રણય કરતા પણ જીવનની સંવેદના, જીવનની વાસ્તવિકતાને રજૂ કરતી આખી ગઝલ છે. તો પછી એની સામે અમૃત ઘાયલ એમ કે કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. તો આ ગઝલ છે. બરાબર. મરીઝ એમ કે જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફક્ત એના મોઘમ ઈશારે ઈશારે, ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. કેટલીક ગઝલ આવી એવી પણ હોય છે કે જેમાં ઈશ્વર આમ દેખાય, બાહ્ય રીતે આપણને દુનિયાવી પ્રેમ દેખાય, પણ વાત ઈશ્વર સાથેની હોય. તો એવી પણ કેટલીક ગઝલો આપણને જોવા મળે છે. ગઝલ ક્ષેત્રે રઈશ મણિયારનું કામ પણ બહુ જ સારું છે.
રઈશ મણિયાર પણ ઘણી, અને એમણે તો ગઝલના લક્ષણો, ગઝલની ટેકનિકલ બધી બાબતો, સ્વરૂપ, લક્ષણો સંદર્ભે પણ રઈશ મણિયારે ઘણું સારું કામ કર્યું છે. એમની એકાદ પંક્તિ તમને સંભળાવું. જુઓ. અજવાળું પણ થયું અને પીડા થતી રહી, છાતીના એક ખૂણે કવિતા થતી રહી, રસ્તા ઉપર મકાનોમાં હત્યા થતી રહી. જો આ થતી રહી એ રદીફ છે, બરાબર છે. પછી પીડા, કવિતા, હત્યા, આનો જે પ્રાસ મળે છે એ કાફિયા છે. રસ્તા ઉપર મકાનોમાં હત્યા થતી રહી, મંદિરમાં, દેવળોમાં તપસ્યા થતી રહી. તો આ જે સમાજમાં જે કોમવાદ, ધર્મના નામે ઝઘડાઓ, માણસ માણસને મારી નાખે છે, એ જે સામાજિક વિષમતા છે એના ઉપર રચાયેલી આખી ગઝલ છે. બરાબર. તો ગઝલના જે વિષયો હોય છે એ આ રીતે વિષયમાં પણ વૈવિધ્ય આપણને જોવા મળે છે. પછી ગઝલની અંદર પ્રયોગશીલતા પણ આપણને જોવા મળે. ગઝલની અંદર ઘણા બધા ગઝલકારોએ એમાં પ્રયોગશીલતા પણ કરી છે. જેમ કે આદિલ મંસૂરી છે, ચીનુ મોદી છે, એ લોકો ગઝલમાં પ્રયોગશીલતા પણ કરે છે. જેમાં ટૂંકી રદીફ, ઘણીવાર ટૂંકું હોય છે રદીફ. ઘણી વખત ગઈકાલે આપણે જે વાંચ્યું હતું ને, ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે, તો બેસું તો વર્ષોના વર્ષ લાગે, એવા લાંબા રદીફનો ઉપયોગ પણ હોય છે. ઘણી વખત છે કે છું કે એવા એકાક્ષરી રદીફ પણ આપણને જોવા મળે છે. રદીફ અને કાફિયાની જુગલબંધી પણ ખાસ કરીને ગઝલની અંદર જોવા મળે છે. પછી ઘણી વખત 4-4 શેર એટલે 2-2 પંક્તિના શેર, એવા 2 શેરની પણ ગઝલ હોય છે. ઘણી વખત 14 પંક્તિના શેરની એટલે 7 થી 10 શેર લઈને પણ ગઝલ જે છે એ રચાતી હોય છે. બરાબર. તો એ રીતે પણ ગઝલમાં જે છે એ આપણને વિવિધતા જોવા મળે છે. પછી ફર્દ જેને કહેવાય છે, કે એટલે કેટલાક શાયરો, કેટલાક કવિઓ હોય છે એ છૂટા શેર રચે છે. એટલે 2-2 પંક્તિનો જ ખાલી શેર હોય, જેને આખું ગઝલનું સ્વરૂપ આપી શકાતું નથી. શેર બધા એકબીજા સાથે જોડાઈ અને ઘણા બધા શેર ભેગા થાય પછી એ ગઝલ કહેવાય છે. બરાબર. પણ ખાલી 1 કે 2 શેર જ લખી નાખ્યા છે તો એને ફર્દ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં પછી ઘણી વખત કાફિયા ન મળતા હોય એવું જ બને. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આખી લાંબી ગઝલ હોય પણ એકાદ શેર જ ચોટ સાધતો હોય, એકાદ શેર જ એની અંદર સારો હોય, એમ પણ એવું પણ બનતું હોય છે. પછી ઘણી વખત 2 મિસરાનો એક શેર બને છે. બરાબર. તો એને કતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. જે આપણો જે મતલાબ હોય છે, બરાબર, એની અંદર ઘણી વખત 2 મિસરા એટલે કે બંને પંક્તિ અલગ અલગ અસ્તિત્વ વિષય રજૂ કરતી હોય તો એને કતા તરીકે ઓળખવામાં આવે છે. ગઝલના છંદોમાં આ કતા તરીકે એને કહેવામાં આવે છે. બરાબર. તો શેરોનો જે સમૂહ હોય, ખાસ કરીને જે મેં પ્રયોગશીલતા પણ કીધી કે કોઈ વખત કોઈ વિચાર દીર્ઘસૂત્રી હોય એટલે કે આમ દરેક શેર પોતાનો એક સ્વતંત્ર વિચાર ધરાવતો હોય છે, પણ કોઈક વિચાર દીર્ઘસૂત્રી એટલે 3-4 શેરમાં એક જ વિચારનું પુનરાવર્તન થતું, એટલે કે 6 કે 8 પંક્તિ સુધી એ વિચારને જ્યારે લંબાવવામાં આવે, એક વિચાર સળંગ આટલા 4-5 શેર સુધી ફેલાયેલો હોય તો એવા સમૂહને કતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ કતા એ ગઝલથી અલગ રીતે પણ રજૂ કરી શકાય છે. અને કતામાં છે ને બીજી, ચોથી, છઠ્ઠી, આઠમી એમાં રદીફ કાફિયા જાળવવા જરૂરી હોય છે. ગુજરાતીમાં ઓછું રચાય છે પણ ઉર્દુમાં આ જે કતા છે એ વધારે રચાય છે. અને ઘણી વખત મુશાયરામાં ગઝલ રજૂ કરતા પહેલા વાતાવરણને જમાવવા માટે પણ જે 2-2 શેરનું મુક્તક રજૂ કરવામાં આવે છે. જેમ કે ગઈકાલે આપણે જે આ ગઝલ જોઈ હતી, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. તો એ જે ગઝલ જે છે એ શરૂ થાય છે એના પહેલા એનો ઉઘાડ મૂકવામાં આવે છે. જેમ કે એ આંખ
એટલે એના પહેલા જે છે એનો ઉઘાડ જે છે મૂકવામાં આવે છે. એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળખાય ગઝલ. અને પછી આ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે એ આખી ગઝલ જે છે એ શરૂઆત એ જે છે એ શરૂ થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે ક્યારેક વાતાવરણ જમાવવા માટે, વાતાવરણ બાંધવા માટે પણ આવું બે શેરનું મુક્તક રજૂ કરવામાં આવે છે. મુક્તક છે એ સંસ્કૃત પરંપરાનો શબ્દ છે. જનરલી 4 પંક્તિનું મુક્તક હોય છે અને કતઆના નિયમો મુક્તકમાં જળવાતા હોય છે એટલે એને કતઆ પણ કહેવાય છે. સંસ્કૃતમાં એને મુક્તક કહીએ છીએ, આપણે ગુજરાતીમાં પણ મુક્તક શબ્દ વાપરીએ છીએ, પણ એને કતઆ તરીકે પણ ઓળખાય છે. જેમાં બીજી અને ચોથી પંક્તિમાં રદીફ અને કાફિયા છે એ અનિવાર્ય હોય છે. બરાબર છે? જુઓ, આમ તો બીજી અને ચોથીમાં તો હોય જ. એ આંખ ઉગાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ. તો આ કેશ ગૂંથે અને બંધાય ગઝલ એ બીજી પંક્તિ છે. એટલે બંધાયમાં કાફિયા આવ્યો, શરમાય બંધાય, અને ગઝલ એ એનો રદીફ છે. કોણે કહ્યું કે લયને આકાર નથી હોતા, આ ત્રીજી પંક્તિ. એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. તો બંધાય, ખાય, પ્રાસ મળ્યા, કાફિયા થયો, અને ગઝલ એ બીજી અને ચોથી પંક્તિમાં રદીફ તરીકે આવે છે. બરાબર છે? એટલે એને કતઆ કે પછી જેને આપણે સામાન્ય રીતે મુક્તક તરીકે ઓળખીએ છીએ એ રીતે આવે છે. બરાબર? તો આટલી વાત પણ એ ગઝલ માટે જરૂરી છે. પછી ગઝલમાં જે છે એ અંદાઝે બયાં એટલે કે અભિવ્યક્તિની જે રીત હોય છે એ ગઝલમાં બહુ જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ પંક્તિ વાંચતા હો, ગઝલ જ્યારે પઠન કરતા હો, ત્યારે એને પઠન કરવાની આખી રીત જ અલગ હોય છે. બરાબર? જુઓ, હું તમને મુકુલ ચોકસીની જ એક બીજી રચના છે એ સંભળાવું. જુદા જુદા ગઝલકાર એટલે તમને લઉં છું કે તમને એ બહાને જાણવા મળે. હવે એક ગઝલ છે મુકુલ ચોકસીની. છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું થશે તો મને ઉર્ફે આ લાંબા વાંસને કેવું થશે. બરાબર? ગઝલમાં છે એ રદીફ કાફિયા વાંચતી વખતે પુનરાવર્તન જે છે એ સતત થવું જોઈએ. છીછરા પાણીમાં ડૂબકી મારવા જેવું થશે તો મને ઉર્ફે આ લાંબા વાંસને કેવું થશે. તે ક્ષણે ખુલી જવા દે ખુદ પિંજરું, તે ક્ષણે ખુલી જવા દે, તે ક્ષણે ખુલી જવા ખુદ પિંજરું તત્પર થશે. તે ક્ષણે ખુલી જવા ખુદ પિંજરું તત્પર થશે, જે ક્ષણે સંપૂર્ણ રીતે સ્વસ્થ પારેવું થશે. તો ગઝલના પઠનની હું બહુ જ સારું પઠન નથી કરી શકતી. હું પોતે બહુ શાયર નથી એટલે બહુ સારું પઠન નથી કરી શકતી, પણ તમે જલ્લન માત્રી સાહેબને સાંભળો કે ખલીલ ધનતેજવી સાહેબને સાંભળો તો આમ એમ થાય કે આખી સભામાં, આખા મુશાયરામાં એ છવાઈ જતા હોય છે. ક્યારેક યુટ્યુબ પર સર્ચ કરજો, જલ્લન માત્રી સાહેબને સાંભળવા કે ખલીલ ધનતેજવી સાહેબને સાંભળવા, એ તો એક લાવો છે. મને એક જ વખત હું મારી જિંદગીમાં એમનો લાઈવ મુશાયરો સાંભળી શકી છું, પણ તમને યુટ્યુબ પર તો હવે મળશે. બરાબર? તો એ ખાસ જલન માત્રી સાહેબ તો બહુ જ મજા આવશે. ગઝલનું પઠન કોને કહેવાય, ગઝલની રજૂઆત કોને કહેવાય, એ એમના પરથી તમને ખ્યાલ આવશે. બરાબર? આદિલ મંસૂરીની આ એક ગઝલ પણ મને ખાસ ગમે છે. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, જે કાંઈ બની ગયો એ બરાબર બની ગયો. વર્ષો પછી મળ્યા તો નયન ભીના થઈ ગયા, સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો. જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો. જો, તો અહીંયા આગળ આ બની ગયો એ બધે રદીફ છે, અને ઈશ્વર, બરાબર, અવસર, અક્ષર, પગભર એ બધા જ એના કાફિયા છે. બરાબર છે? તો આ રીતે પણ ગઝલ જે છે એની અંદાઝે બયાં, ગઝલકાર જ્યારે ગઝલમાં તાજગી, એને સફાઈથી પેશ કરવાની હોય, અને એને રાડો પાડીને આ કોઈ શૌર્ય ગીત નથી,
બરાબર, એમાં કુમાશ નમણાશ હોવી જોઈએ. મૂળે તો પ્રણયની કવિતા છે, બરાબર ને, એટલે એમાં કુમાશથી પ્લસ એમાં નાવિન્ય હોવું જોઈએ અને એમાં ચોટ હોવી જોઈએ, માર્મિકતા. બરાબર, માર્મિકતા એની અંદર હોવી જોઈએ. માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો. લો, ઘણી વખત આ કેવી વસ્તુ છે કે દુઃખ સુખ બધું માણસને આવે છે, ઈશ્વરને કાંઈ નથી હોતું. આપણે જાણીએ છીએ કે સ્વર્ગમાં તો કોઈ દુઃખ નહીં, કોઈ સુખ, આંસુ નહીં, પીડા નહીં, વાર્ધક્ય, વૃદ્ધાવસ્થા, કશું જ નહીં, રોગ નહીં, કાંઈ જ નહીં. જે બધી ઉપાધિઓ છે અહીંયા છે, આપણને છે, ઈશ્વરને કાંઈ છે. તો આ કેવો આખો ઈશ્વર ઉપર કટાક્ષ, માણસ ના બની શક્યો એટલે ઈશ્વર બની ગયો. બરાબર ને, આ એવી આખી વાત છે. એનો જો જે છેલ્લો મક્તા છે એ જુઓ, આદિલના શેર સાંભળી, આદિલ તખલ્લુસ આવ્યું ને, આદિલના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું, ગઈકાલનો આ છોકરો શાયર બની ગયો. તો શાયર થવું એ બહુ મોટી વાત છે. જ્યારે તમે સંવેદનાની તીવ્રતા અનુભવો છો ત્યારે જ તમે શાયરી કરી શકો છો. બરાબર, આમ તેમ આ તો કઈ નહોતો અને હવે શાયર બની ગયો. તો છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ, મારોય હાથ આજ તો સુંદર બની ગયો. એટલે હું તો કાંઈ નહોતો, પણ તારો સ્પર્શ પામ્યો અને મારામાં સુંદરતા, મારા અંદરની સુંદરતા પણ ખીલી ઉઠી. તો આવી એક આખી જે ગઝલને વ્યક્ત કરવાની જે રીત છે, અંદાઝે બયાં, બરાબર, તો એ ગઝલમાં હોવી જોઈએ. હે ઓર ભી દુનિયા में सुखनवर बहुत अच्छे, कहते हैं कि गालिब का है अंदाज़े बयां और. બરાબર, ઉર્દુ ગઝલના સમ્રાટ જે છે એ ગાલિબ કહેવાય છે અને ગુજરાતી ગઝલના ગાલિબ એ મરીઝ કહેવાય છે. બરાબર, પછી અમૃત ઘાયલ એમની જો ગઝલ, મીઠું સરવાળે છું છતાં ઘાયલ, શૂન્ય કરતા તો હું સવાયો છું. બરાબર, પછી શૈદા હરજી લવજી દાબાણી મૂળ નામ એમનું, તો જનારી રાત્રી જતા કહેજે, સલૂણી એવી સવાર આવે, કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. બરાબર, તો આ રીતે ગઝલની જે છે એ રજૂઆત જે છે એ બહુ અગત્યની છે. ગઝલમાં વિચારોનું સૌંદર્ય પણ હોવું જોઈએ. બરાબર, અને મૌસિકિયત એટલે સંગીતમયતા. ગઝલને તમે એને ગાવાની આખી એનો જે રાગ, એને ગાવાની આખી લઢણ એ બહુ સરસ હોય છે. અને કવિ સંમેલનમાં, મુશાયરાઓમાં, સુગમ સંગીત જેવા કાર્યક્રમોમાં ગઝલ બહુ ગવાતી હોય છે. તમે કદાચ મોહમ્મદ રફીએ ગાયેલી છે, તો દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ જાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. તો કહેવાનો આ બહુ, એટલે ગઝલ જે છે એમાં સંગીતમયતાનું તત્વ પણ હોવું જરૂરી છે. બરાબર, જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂ, મતલબ એ છે કે ગઝલમાં સંગીતમયતા જે હોવી જરૂરી છે. પ્લસ ગઝલમાં લાઘવ અને ચોટ, થોડામાં ઘણું કહી દેવાનું, ધારી અસર ગઝલ ઉપજાવે તો જ એ ગઝલ સારી, ઉત્તમ અને ચોટદાર આવે. લાગુ છું ખાલી પણ ઘાયલ એ અમૃત ઘાયલનું તખલ્લુસ છે. બરાબર, લાગુ છું ખાલી પણ ઘાયલ, ભરપૂર ભરેલો માણસ છું. ભલે તમને ખાલી લાગતો હોવ પણ હું ભરેલો છું. પછી જો પ્રતીકનો ઉપયોગ ભગવતી કુમાર શર્મા કેવો કરે છે, સમય ટેરવે વાવી આપો, રિસ્ટ વોચ છું ચાવી આપો. પહેલાના જમાનાની જે રિસ્ટ વોચ હતી ને એને ચાવી ભરવી પડે, ઘડિયાળ, કાંડા ઘડિયાળ આપણી જે કહીએ એને ચાવી ભરવી પડે. એટલે હું તો સમયના તાલે નાચતો હોઉં છું, મને ચાવી ભરો. બરાબર, હું તો ઘડિયાળ છું, ચાવી ભરાય એમ હું કરતો હોઉં છું. તો આવી રીતે પ્રતીકનો ઉપયોગ કરીને પણ ગઝલમાં ચોટ સાધવામાં આવે છે. શેખાદમ આબુવાલા બહુ જાણીતા આપણા ગઝલકાર, કેવી ટૂંકી બહારમાં ગઝલ રચે છે. જુઓ, હું નયનનું નીર છું, પ્રેમનું તકદીર છું, ખેંચશો હારી જશો, દ્રૌપદીનું ચીર છું. બરાબર, જે ટૂંકી બહાર છે પણ ચોટ કેવી છે, નયનનું નીર છું, આંખોનું પાણી છું, પ્રેમની તકદીર છું, કિસ્મત છું. બરાબર, તમે જેટલું ખેંચશો, દુશાસને કેટલા ચીર ખેંચ્યા, 999, હારી જશો. કેમ? કારણ
કે દ્રૌપદીનું ચીર છું. તો આમ છે ને ગઝલમાં ઉર્દુ શબ્દો માશૂક, આશિક, પ્યાર, મોહબ્બત, સાકી, સાની, શરાબ, ગુલ, બુલબુલ જેવા શબ્દો બહુ આવે ઉર્દુ ભાષામાં. પણ હવે આધુનિક ગુજરાતી ગઝલોમાં તો તળપદા શબ્દોમાં તત્સમ શબ્દો પણ ગઝલની અંદર રચાય છે. જુઓ, પાત્ર લાવો હેમનું, હું સિંહણનું ક્ષીર છું. સોનાના પાત્રમાં સિંહણનું દૂધ રહી શકે, બરાબર? એવું છે. જન્મના ફેરાની હું તૂટતી જંજીર છું. જાય છે આદમ ભલે, દુઃખ નથી દિલગીર છું. બરાબર? તો ટૂંકી બહરમાં આ સરસ મજાની ગઝલ છે એ શેખાદમ આબુવાલા જે છે આપે છે, અને ધારદાર અભિવ્યક્તિ ચોટ એની અંદર આવે છે. આમ તો છું ફકીર પણ ઘાયલ, ચાકરો બાદશાહ રાખું છું. આમ ભલે હું ફકીર છું, ઓલિયો છું, બરાબર, મને દુનિયાની કાંઈ પડી નથી, પણ મારા ચાકર તરીકે હું બાદશાહને રાખું છું. અહીંયા બાદશાહ એટલે એક ઈશ્વરની પણ પેલી છે બાદશાહી ખુમારી. ભલે ને મારી પાસે કાંઈ નથી, છતાં પણ મારામાં એક ખુમારી છે. બરાબર? પછી જો મરીઝ શું કહે છે ચોટ, એ બેળે થઈ ગઈ પૂરી મરીઝ, ગમે તેમ કરતા પૂરી થઈ ગઈ, જિંદગી ભાંગી ગઈ ભાગી નહીં. જો ગમે તે રીતે જિંદગી એળે બેળે આમ કર્યું તેમ કર્યું, પૂરી થઈ ગઈ જિંદગી, બરાબર, ક્યાંક તૂટી પડ્યો, ભાંગી ગયો, ઘણું બધું થયું, પણ ક્યારેય ભાગ્યો નથી. બરાબર? આટલે વર્ષે હવે ઇકરાર ના કરશો તમે. મનહર ચોકસીની પંક્તિ છે. આટલે વર્ષે હવે ઇકરાર ના કરશો તમે, જામશું કે ઝેરશું સઘળું સમય પર જોઈએ. બરાબર? એટલે સમય ઉપર જો પ્રેમનો પણ એકરાર ના થાય તો એનું કોઈ મહત્વ નથી રહેતો. એ જામ હોય, બરાબર, દારૂનો, કે ઝેર હોય, જો એ સમય પર ના હોય તો એનું કોઈ મહત્વ રહેતું નથી. તો આવી ચોટ ગઝલ દ્વારા આવે છે. જો પી ગયો છું આંખની ભીનાશ પણ, પાપણો ઉચકું તો દરિયો નીકળે. કૈલાસ પંડિતની સરસ મજાની આ પંક્તિઓ છે. બરાબર? આંખની ભીના, આમ તો હું મારા આંસુને પણ પી ગયો છું, પણ જો એ મારી પાપણો ઉચકાય તો જાણે આંસુનો આખો દરિયો નીકળી પડે. તો આવો એક ગઝલનો મિજાજ હોય, અને આગવા મિજાજ પ્રગટાવે છે ગઝલ. એમાં પ્રેમ હોય, ગરીબી હોય, અમીરી હોય, વતન પરિસ્થિતિ પરસ્તી હોય. જેમ આદિલ મંસૂરી કહે છે ને, નદીની રેતમાં રમતું આ નગર, મળે ન મળે ભરી લો આંખમાં એ. બરાબર? તો એ જ્યારે એમને તડીપાર કરવામાં આવ્યા છે, અમદાવાદ એમનું પોતાનું શહેર, અને પોતાના ન્યૂ જર્સીમાં જઈને જ્યારે વસે છે, અને પોતાના વતનની જે તીવ્ર યાદ આવે છે, અને આદિલ મંસૂરી રચે છે. તો એક મિજાજ, ખુમારીનો મિજાજ હોય છે, દેશદાજનો મિજાજ હોય, માનવીય સંવેદનાનો, ઉત્કટ પ્રેમનો, જીવનનો અસલ મિજાજ. મોહતાજ ના કશાનો હતો કોણ માનશે, મારોય એક જમાનો હતો કોણ માનશે. તો આવો એક જિંદગીનો અસલ મિજાજ. હું કોઈનો મોહતાજ નહોતો, મારો એ જમાનો હતો, પણ હવે કોણ માનશે? બરાબર? કારણ કે હવે હું એ જમાનો મારો જતો રહ્યો છે. તો કહેવાનો અર્થ એ છે કે ગઝલનો પોતાનો એક આવો આગવો મિજાજ હોય છે, અને ગઝલના આંતરિક લક્ષણોમાં એક છેલ્લે આવે છે, એ છે એની ભાષા, ભાષાકર્મ. બરાબર? આમ ગુજરાતી ગઝલના પિતા એ બાલાશંકર કંથારિયા ઓળખાય છે, પણ ગઝલનું ગુજરાતીકરણ થવાની જે આખી પ્રક્રિયા છે એ આમ તો કલાપીથી શરૂ થઈ ગઈ હતી. કેટલાક ગઝલકારોએ ગઝલને તદ્દન સરળ અને બોલચાલની ગુજરાતી બાનીમાં પણ ગઝલ રચી દીધી છે. ગઝલ માત્ર ઉર્દુ, ફારસી, અરબી ભાષાના શબ્દો દ્વારા જ લખાય એવી માન્યતા હવે રહી નથી. મેં તમને કીધું ને કે ગઝલમાં હવે તળપદા શબ્દો, તત્સમ શબ્દોનો પણ ઉપયોગ થાય છે. જો રાજેન્દ્ર શુક્લની આ ગઝલ જુઓ, સંસ્કૃત તત્સમ શબ્દો કેટલા વાપર્યા છે. સભર સુરાહી લલિત લચક કટી, કોમલ સ્કંધા ગઝલ, વન વન ભમતા મિલત અતર્કિક યોજન ગંધા ગઝલ. તો આ યોજન છે, સ્કંધા છે, બરાબર, લલિત છે, લચક છે, કટી છે, આ બધા સંસ્કૃત તત્સમ શબ્દો છે. પણ એની સાથે પાછું સુરાહી, તો એ અરબી ફારસી શબ્દ છે. જો લખ 84 લખત લખત ચખ વેદત રે લખ સકલ, અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ. તો તળપદા શબ્દોનો ઉપયોગ પણ અહીંયા આગળ રદીફમાં કરે છે, અરે સોરી, અહીંયા આગળ ગઝલમાં કરે છે. પછી બેફામ છે, તો શ્રદ્ધાની હો સુવાસ,
પ્રતીક્ષાનો રંગ હો એવા ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી. તો અહીંયા આગળ શુદ્ધ ગુજરાતી શબ્દોનો પણ પ્રયોગ છે. ક્યાંક અંગ્રેજી ભાષાના શબ્દોનો પણ પ્રયોગ છે. રેઇનકોટો, છત્રી ભગવતી કુમાર શર્મા રચે છે. રેઇનકોટો, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીતો ચણી વરસાદમાં. બરાબર. તો આવા અંગ્રેજી શબ્દો છે. જો યાદોના પરફ્યુમ્સ ઉડે છે, અદમ ટંકારવી કહે છે, યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલોપી સપના આવે છે. તો વિષય પણ આખો માનવીય દુનિયાવી પ્રેમમાં સામાજિક સાંપ્રત સમસ્યાઓને લઈને પણ વિષયો આવ્યા છે અને ભાષામાં પણ ઘણું બધું પરિવર્તન આવે છે. ક્યાંક તળપદી બાની, બરાબર, આંગળી નામની પાંચે છીનાળ પુત્રીએ, રમેશ પારેખ કહે છે, સળંગ હાથને બે આબરૂ કરેલા છે. તો ગરબાની શૈલીમાં જવાહર બક્ષી લખે છે ગઝલ, તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો, કુવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ. તો આ રે લોલ આપણા ગુજરાતી ગરબામાં લોકગીતોમાં આવે, એને જવાહર બક્ષી ગરબામાં ગઝલમાં લઈને આવે છે. બરાબર. તો એક આવી વિવિધ ભાષા સાથે પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, વિષય, પ્રયોગશીલતા, આ બધું જ આજની ગઝલોમાં આપણને ખાસ જોવા મળે છે. તો આટલી જે વાત થઈ એ આ ગુજરાતી ગઝલના બાહ્ય અને આંતરિક લક્ષણો વિશેની થઈ.